ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8. એવું બે સ્કૂલે જતા રહ્યા છે અને બિયાનભાઈ બે જતા રહ્યા છે. તો ચલો હવે કરશું ચા નાસ્તાની તૈયારી. ચા નાસ્તામાં જે ચા ભાખરી ખાવાના નથી, ઓનલી ફોર ફ્રૂટ. તો ચલો ફ્રૂટ સુધારીને ખાઈ લઈએ. વાગી ગયા છે 11:30 અને હવે કરશું રસોઈની તૈયારી. રસોઈમાં આજે દૂધી દાળનું શાક બનાવવાનું છે અને હવે છોકરાઓ પણ આવતા હશે. અહીંયા મમ્મી જો મહિના છે. શેનું દૂધી દાળનું બનાવું? હા, દૂધી દાળનું શાક. આજ પપ્પા કેમ અચાનક દુકાને વહી ગયા? એને ત્યાં દુકાનની પેટી બગડી છે. ઠીક. હા, મેં તો કીધું સવારે કે છે હું હમણાં આવું છું ને પાછા વહ્યા ગયા. એનો ફોન આવ્યો એ કે કારીગર લઈને આવો. ક્યાં ટિફિન લઈ ગયા છે? ટિફિન કરવા વાર લાગે થાય મમ્મી. હારે જોઈ બનાવીશ ફાડા લાપસી. નાખી દે. આમાં પણ નહીં હમાય, મોટા કુકરમાં કરવી પડશે. આમાં છે? હા, એમાં લઈને કરી નાખું. તો આપણે જમવામાં આજે 3-4 જ, 2 છોકરા ને તમે નું. હા, એટલે બે કે લીપ પેલે મારે ઊભી રહીને ખુલી મેં લાઈન લે મંજુ માથાથી. ઠીક. હા, મેં કીધું આટલી બધી વાર કેમ લાગી હજી આવ્યા ના? તો આ હું આવવા દે પરાને સા કરીને બેહો ને બેહો. ક્યાં આવો છે? બરાબર. એ નવરા થઈ ગયા અત્યારમાં? હા, નવરાત્રી બી બેહો. ઠીક. એ આંબલી ફોલતા દે ને આવું બેઠા બેઠા. ઠીક. અત્યારે આંબલી સીઝન આવી, આપણે લેવી છે ને આંબલી? હા. નથી, આપણે 2 કિલો લઈને ખોલીને મૂકી દઈ, સ્ટોર કરી લઈ. કોની કઈક 1.5 કિલો ખવાય જઈશે કેતા. સોની 1.5 કિલો 70 રૂપિયા ભાવ છે ને, સોની 1.5 કિલો આપે છે. કઈ નહીં, ચલો હવે બનાવશું ફાડા લાપસી. બેન આજ કહીને ગયા હતા મમ્મી કંઈક સારું બનાવજે, ગળ્યું મસ્તીનું. મેં તો ચલો ફાડા લાપસી બનાવી લઈએ. આ બાજુ આપણે શેકવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ પાણી ગરમ મૂકી દીધું છે. હવે શેકા મીડિયમ તાપ ઉપર બ્રાઉન કલરના ફાડા થાય ત્યાં સુધી શેકવાનું છે. સરસ બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. સ્કૂલેથી શું થયું મારા દીકરાને? સ્કૂલે લેવા જવું છે, તારે આવું છે? હું લઈ દઉં? નારિયેળ પાણી? તો બજરંગ તો આમ ઊંધું આવે, ત્યાં બજરંગમાં થોડું જવાય. દીદીને લઈને નહીં. બજરંગમાં તારી પાસે કેટલા ઇરેઝર ને પેન્સિલ ને શાર્પનર છે? તો દોડી લેવી છે તારે. રોજ નવીન કઈક લેવાનું હોય. એ છે તારી પાસે બેટું? ખોવાઈ ગઈ છે? ક્યાં ખોવાઈ ગઈ? તો પણ ધ્યાન રાખતો હોય તો હે? બજરંગ માંથી લઈ દો. ચલો પેલા હવે આપણે સ્કૂલે દીદીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને, આપણે પેલા લઈ આવી. બજરંગ બંધ જ હોય. બપોરે બજરંગ વાળા ભાઈ જમવા ન જવું હોય, એ બપોર પછી આવશે. હા, બહુ ફાસ્ટ નહીં હો, પડી જવાય. જો અહીંયા કેવી મજા આવે છે, માટી ઉડાડવાની ને. ત્રણેય હરખા ભેગા થયા છો. બાકી પડીશ વિહાન, ચાલુમાં ન ઉતરાય બેટા, પડી જવાય. આટલું જ લખવાનું. હવે આગળ આવી જાય. બરાબર છે. મસ્ત આવ્યું. तो किसमें मजा आता है रे? बस बस बस. ओ बाप रे. આવી ગયા છે અને બેસી ગયા છે જમવા. બેન આજનો દિવસ કેવો રહ્યો? અને તમે શું ખાવા માંડ્યા છો? ઓ બાપ રે બાપ. એમાં ડ્રાટ સ્ટાચ્યુ. હા, ફેવરિટ હો કેવી ની નહીં.
તો સવારે મમ્મી સ્કૂલે જતી હતી તો મને કહીને કે મમ્મી કઈક સારું બનાવજે. એ મોઢું તો બહુ બબડિયો માંગે છે. દિયા ને આ બહુ ભાવે. બહુ ભાવે. એમાં કાજુ ને બદામ ને દ્રાક્ષ ને નાખ્યું છે. ત્રણેય ને નાખ્યું? પાપડ છે. હા, સરસ. જો છે. થેલો નથી તપેલું છે. આપણે આ નવા પાપડ બનાવ્યા ને માસીની ઘરે બનાવવા ગઈ હતી ને ઈ પાપડ છે. કેવા મસ્ત બન્યા છે. ચલો જયાબેને જમવા માંડ્યા છે. જયાબેન નથી કર્યું તો કરી દો ચાલુ. બીજું હું જયાબેન અત્યારમાં બેનપણીને ઘરે વિઝિટ કરી આવ્યા. એમાં મોડું થઈ ગયું. સારું ને પણ એટલેથી ક્યાંક જવાય તો આપણને ગમે ને બીજાને ગમે. એમ જ કેતા હતા કે આટો મારતા હોય મને બહુ ગમે પાણા. તમે આવતા હો તો કઈ તમે તો એને કે હાવ ફ્રી છો, કઈ કામકાજ ન હોય, આયલું હવાય. આજ તો પાછું 4 વાગે કેન્દ્ર હશે ને. આજે કેવી બેન ફોન કર્યો ને તો મેં કીધું ઘરે છો કે દુકાને કે બપોર પછી ફોન કરું. મેં 5 વાગ્યા પછી કરજો. હું 1 કલાકની કેન્દ્રમાં જવાનું છે. કેવી બેન ને આજે ટ્યુશન માં લેવાઈ જવાના છે, મૂકવાઈ જવાના છે. ટીચર ની તબિયત ખરાબ થઈ ગઈ છે. ચલો જમી લઈએ. અર્પણ કૃષ્ણ અર્પણ. જમતા પેલા શું બોલાય? કૃષ્ણ અર્પણ. શું બોલાય? બોલ બોલ. સારું ચલો જમી લઈએ. વાગી ગયા છે 5:30 અને દિયાનભાઈ ઉઠી ગયા છે. ચા દૂધ પીવા ને દીકરો? ચા દૂધ પી દિયાન રમવા જશે. પછી હોમવર્ક. અને કે માંથી આવી ગયા છે. જો ડોલ વીખવા લાગ્યા છે. આવતા હવે ડોલ વીખવાનું કામ નહીં. પડી ચાલે છે જો. ડોલ વીખવા માંડ્યા છે. બેન ને આવતા હવે ડોલ વીખવાનું કામ નહીં કાનું. હા પડી ચા જેવો થાય છે. બીમાર થઈ જાય. દિયાન તો થાતો જ નથી નહીં મંડી તો. મમ્મી હું ચાલ તો બહુ બધા લંચમાં શું લઈ જવાય? હેલ્ધી ફૂડ લઈ જવાય નહીં દીકુ. એટલે માં દીકો ફૂડ લઈ ગયો હતો. અને કેવી બેન પલિકા નહીં માથે ડબલ એના જોઈ છે પડીકા. એવું છે? 2 વાર આવી સેવ લઈ જઈશું. 2 વાર. ચલો ચા પાણી પી લઈએ. પાપડ ને ચા ખાવાનું મન થયું છે. ભાઈ બેસી ગયા છે હોમવર્ક કરવા. દિયાનભાઈ શું કરો છો તમે? પેલા આટલું ડ્રોઈંગ છે એ ચાલવા બેઠો છું. ડ્રોઈંગ કરવા બેઠો છે મારો દીકરો? સરસ. બતાવો બતાવો. અરે વાહ. આ મમ્મી છે અને ને તારે ખાલી ડ્રોઈંગ જ કરવાનું દીકા? હોમવર્ક નથી કરવાનું? હું છે મમ્મી હોમવર્ક ચાલે પણ જો મેં ભૂલમાંથી આ ચલર આમાં ચડી દીધું હતું ને તો યેલો ચડી દીધું ને તો હાડો નતો લાગતો. એટલે મેં છે ને આમાં રેડ કલર નાખ્યો. ઓકે. તને જે ગમે એ પૂરી દે ચાલશે તમ તારે. ઓકે. અને હવે ફટાફટ કરો પછી હોમવર્ક કરવાનું છે. હોમવર્ક હિન્દીનું કરવાનું છે. કશે એટલે આમાં બી ચડી હિન્દીમાં શું લખવાનું છે? ચા સે ચટમલ હમ. ચા સે હળગ્યો ક સે કમલ, ખ સે ખટમલ. ચા સે ચમલ હટ સે હટમલ. એ હોમવર્ક કરવાનું છે. ઓકે. ચલો ફટાફટ ફિનિશ કરો. અને ચલો આપણે કઈ રસોઈમાં આજે ખાસ બનાવવાનું છે નહીં. બપોરનું મેનુ હતું એનું જ ચલાવવાનું છે. મારે ખાવું નથી, મમ્મીને ખાવું નથી. એને મમ્મી રસોઈમાં બપોરનું હતું એનું જ મેનુ છે ને? રોટલી બનાવવાની છે. નથી તમારે જમવાનું નથી, મારે જમવાનું. મંગળવાર છે. મને ભૂખ નથી લાગી. અને ફાડા લાપસી તો જાજી બનાવી જ છે. બધા પ્રેક્ષકોને બહુ ભાવે છે એટલે. મમ્મી મારા દીપક નો હોય તાર પપ્પા નો હોય. મમ્મી મારી તો ઈ લાપસી છે ને એકદમ લલ્લઈ ટાપ છે. એને તો બહુ ભાવે છે એટલે બપોરે ખાધી છે ને અત્યારે ખાવાની. સવારે ખાધી હતી ને તો બહુ મસ્ત બની. બહુ મસ્ત લાગી હતી. સાથે કાજુ નાખ્યું હતું, બદામ નાખ્યું હતી, બધું ફ્રૂટ નાખ્યું હતું. બધું ડ્રાય ફ્રૂટ નાખ્યું હતું. જો જયાબેન માટે ઢગલો તૈયાર કરી દીધો છે એટલે હંકેલ લેજો. હમણાં રોટલી થોડીક બનાવું અને પછી હમણાં એક કિલો રોટલી બનાવી. અને મારે થોડું ખાલી ફ્રૂટ ખાવું છે.
થોડુંક ટેટી ને થોડું તરબૂચ ને એવું બીજું કઈ ખાવાની ઈચ્છા છે આ તે પછી દીપક બેન જમવા ત્યારે આવે ખાઈ લે. હવે આ ઉનાળાની ગરમીનું એવું છે. બિલકુલ નહીં, એમ ખાવાની ઈચ્છા જ નથી સારી રીતે ખાવાની ગરમી. ખાવાની ઈચ્છા. મશીને બેન આ બધું નંગ આવે ને એટલે વધારે વધારે પાણી જાજુ પીવાય છે ને એટલે વધારે. કઈ નહીં, ચલો થોડું કામ છે એ પૂરું કરી લઈએ અને પછી બેસીએ જમવા. દિયાનભાઈ જમવા બેસી ગયા? હા. લાપસી ખાધી ને એમાં છીકું આવવા મને કાનું તને આવે છે નહીં? મને તો લાપસી ખાધી તો શરદી થઈ ગઈ. હવે શું કરશું? દ્રાક્ષાઈ, હા. એટલે કેવી પોચી પોચી થઈ ગઈ છે ને સરસ ની, મસ્ત ની પોચી પોચી. મમ્મી તરબૂચ લાવો હાલો. આવશે તો હા, મારે તરબૂચ જ ખાવું. દોટીન દોટીન નો ખવાય, બધી હારે ખવાય. લાપસીમાં અંદર દ્રાક્ષ મૂકતું જવાય ને ખાતું જવાય. શાક રોટલી ખા, નકરી લાપસી નો ખા. બહુ મસ્ત છે. એટલે લંચમાં નહીં લઈ જવાય. હાથ ઘી વાળા થાય. જાઓ છો એન્ડોર્સ કરવા? ટીચર જવા દે છે એન્ડોર્સ કરવા? હા, એવું થાય. ઓકે, કઈ નહીં. હારી હશે ને તો ભરી દઈશ. ઓકે. નહીં, શાકમાં બોળીને ખવાય દીકુ. ઓકે, ચલો લાવો તરબૂચ લાવો જયા બેન. હા, તો મેં તમને કીધું જ ખરા મારે તરબૂચ ખાવું છે. ના, ખાવું જ છે. લાવો. સુધારો કેવું નીકળે છે. ગૌઢા થાય ત્યારે થોડો દમ રે યાદ રાખે કા મમ્મી? કેવું નીકળે? સારું દેખાય છે. દળ ઓછો છે નહીં પણ ફરતું સફેદ વધારે છે. આમાં તો એવું બધું હા સેજ એમથી ચાલ હતી. આમાં વધારે છે. આ તો આ કેવું ભરાને નાયળે છે. અંદર કેવું નીકળે એ કઈ નક્કી જ ન હોય. ઓર્ડર આપ્યો છે ને તૂટી ફૂટી બનાવવાનો? મમ્મી બધું તરબૂચ છે એના છે ને ઓલી જો વ્હાઈટ જીંજીન હોય ને એને ઈ છાલ ને નીચાડીને છે ને એના નાના નાના પીસ ચાડીને છે ને એમાં છે ને પાણીમાં ગરમ પાણીમાં ઉબાળ લેવાય. ઓલી છાલ ને છે ને જીરી છાલ આમ છે ને ચાપીને છે ને એના નાના નાના બચ્ચા ચાડીને છે ને ગરમ પાણીમાં ઉબાળ લેવાનું. પછી એને છે ને ખાવાનો કલર છે ને ઝોલાને એવું નાખી દેવાનું. ઝોલાનો કલર પછી 2 મિનિટ તડકામાં હુચાવીને છે ને એટલા ચાટશું ને તૂટી ફૂટી લાગશે. એવું મને તો નહીં આવડતું. કેમ બનાવશું આપણે? શું કરું આ મમ્મીનું? કે તો છોકરાઓને પણ નત નવું જેમ તરત મમ્મી આમ બનાવું તે બનાવું. કેવું છે કેવું બેન? ખાવામાં કેવું છે? બહુ મસ્ત છે. મીઠું છે? તારે હું જ્યુસ કાઢીને પીવાનું છે? તું બહુ ખાતી નહીં હો અત્યારે. હા, ઓછું ખાજે પછી પેટમાં દુખે ન કરતી. તો એનો રસ જ પીવા મળ્યો. એમ કરવા મહેનત એવું લાગે તો શરબત પીતા હોય. ચલો કરીએ તરબૂચ પાર્ટી. કરો. કામકાજ પતી ગયું છે અને આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું છે દિયાનભાઈ મેં બે નહીં. અને દિયાનભાઈ થોડાક રીસાઈ ગયા છે અત્યાર પાછા. જો એસી નહીં કરતી તો રીસાય ને. પણ દીકા કેટલો સરસ પવન છે બહાર. નેચરલ પવન ખવાય થોડું. આવે જ છે, જૂઠું નહીં બોલવાનું.
કાંઈ નહીં, ચલો તો આજે વિડીયોને એન્ડ આપીએ અને મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ દીકા. આજે દિયાનભાઈ ગુડ નાઇટ બી નહીં બોલે, ઓકે? એના તરફથી પણ મારે કહેવું પડશે ગુડ નાઇટ.